ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. મમ્મી તેમના માટે લંચ બનાવતી હતી અને બંને જણા ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ગરમા ગરમ પૌવા ખાતા હતા. વાહ મમ્મી, આજે તો પૌવા એકદમ ટેસ્ટી બન્યા છે. ખાઈને તો મજા પડી ગઈ. હા મમ્મી. જેમ તમને પૌવા ખાઈને મજા આવીને બાળકો, એમ જ ટેબલ પર દૂધનો ગ્લાસ પણ મૂકેલો છે. ચલો જલ્દીથી પી લો. મેં તો પી પણ લીધું મમ્મી. આ ચિંકી જ નથી પી રહી. મમ્મી, મને દૂધનો ટેસ્ટ નથી ભાવતો. મને નથી પીવું. તારે દૂધ તો પીવું જ પડશે, કારણ કે એ બાળકોના ગ્રોથ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચલો ફટાફટ પીને ખાલી કરો. ના મમ્મી, આની તો સ્મેલ જ કેટલી અજીબ છે. ચિંકી, જ્યારે હું 3 વર્ષનો નાનો છોકરો હતો ને, ત્યારે હું દૂધ પીવામાં આવા નાટક કરતો હતો. કેવું નાના છોકરા જેવું કરે છે તું. ચૂપ થઈ જા ગટ્ટુ. તો તું જલ્દીથી દૂધ ખાલી કરી દે ચિંકી, તો ગટ્ટુ કંઈ નહીં બોલે. મમ્મી ચિંકીને દૂધ પીવડાવીને જ માને છે. પછી સ્કૂલ બસ આવે છે અને બંને જણા તેમાં બેસીને સ્કૂલે જાય છે. હરી, આજે લંચમાં શું લાવ્યો છે તું? આજે તો સેન્ડવિચીસ છે ગટ્ટુ. અને તું શું લાવ્યો છે? ખબર નહીં હરી, આજે તો હું મમ્મીને પૂછવાનું જ ભૂલી ગયો કે એમણે લંચમાં શું મૂક્યું છે. ગટ્ટુ, ત્યાં જો, લાસ્ટ વાળી સીટમાં કોઈ નવો છોકરો બેઠો છે. ચલો એની પાસે જઈએ. ગટ્ટુ ચિંકી તે નવા બાળક પાસે જાય છે. તે કંઈક લખતો હોય છે. ગટ્ટુ કહે છે, હેલો, મારું નામ ગટ્ટુ છે અને આ છે ચિંકી. તારું નામ શું છે? ઓ હેલો ગટ્ટુ ચિંકી. મારું નામ મોન્ટી છે. આજે મારું સ્કૂલનો પહેલો દિવસ છે. મોન્ટી, તું અત્યારથી ભણવાનું કેમ કરે છે? હજી તો આપણે સ્કૂલ પણ નથી પહોંચ્યા. જો કે આ શું લખ્યું છે મોન્ટી? આ તો કોઈ અલગ લેંગ્વેજ લાગે છે. હા, આ ફ્રેન્ચના વર્ડ્સ છે ગટ્ટુ ચિંકી. વાવ, તને ફ્રેન્ચ આવડે છે મોન્ટી? હા, જે સ્કૂલમાં હું પહેલા ભણતો હતો ત્યાં તો ફ્રેન્ચના ક્લાસીસ થતા હતા, વીકમાં 2 વાર. અહીંયા નથી થતા કે? ના મોન્ટી, અમારી સ્કૂલમાં અત્યારે તો એવું નથી થતું. હા, કદાચ સિનિયર છોકરાઓના ક્લાસમાં એવું થાય છે. તો શું થયું? જ્યારે આપણે પણ મોટા ક્લાસમાં આવીશું ત્યારે આપણે શીખી લઈશું, હે ને મોન્ટી? હા જરૂર, કેમ નહીં. પછી સ્કૂલ આવે છે. બધા બાળકો ઉતરીને પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ગટ્ટુ ચિંકી જુએ છે કે મોન્ટી તો તેમના જ ક્લાસમાં હતો. અરે વાહ, તું તો અમારા જ સેક્શનમાં છે મોન્ટી. ખૂબ મજા આવશે તને અહીંયા. આપણે બધા જોડે ખૂબ મસ્તી કરીશું. આ બધા અમારા ફ્રેન્ડ્સ છે, બંટી અને હરી. અને હજી એક ફ્રેન્ડ છે જે હજુ નથી આવી. એનું નામ ગુડ્ડી છે. હવેથી આ તારા પણ ફ્રેન્ડ્સ છે. હેલો દોસ્તો. આવ મોન્ટી, તું મારી સીટ પર આવીને બેસી જા. આજે તો ગુડ્ડી આવી નથી. આટલું મોડું થઈ ગયું છે, કદાચ એ આજે નહીં આવે. ક્લાસ શરૂ થાય છે અને મોન્ટી ચિંકી સાથે બેસી જાય છે. પણ ત્યાં જ ગુડ્ડી ક્લાસમાં આવે છે. ચિંકી હંમેશા ગુડ્ડીની સાથે જ બેસે છે. આજે તેની સાથે નવો સ્ટુડન્ટ બેઠેલો જોઈને ગુડ્ડીને બહુ ખોટું લાગે છે. પછી તે બીજી સીટ પર બેસી જાય છે. અરે ગુડ્ડી, તું આવી ગઈ. મને તો લાગ્યું કે તું નહીં આવે. આજે આવવામાં મોડું થઈ ગયું. ચિંકી કંઈક બીજું કહે તે પહેલા ટીચર ક્લાસમાં આવે છે અને બધા બાળકો પોતપોતાની જગ્યામાં બેસે છે. બાળકો, આજે હું તમને બધાને એક પ્રોજેક્ટ આપવાની છું, એટલે બધા શાંતિથી બેસી જાઓ અને મારી વાત સાંભળો. ઓકે? ઓકે મેમ. ટીચર બધા બાળકોને પ્રોજેક્ટની ડિટેલ સમજાવે છે. આ ગ્રુપ પ્રોજેક્ટ છે, એટલે હું તમારા બધાની ટીમ્સ બનાવી દઉં છું. તમારે બધાએ પોતપોતાની ટીમ સાથે મળીને 3 દિવસમાં આ પ્રોજેક્ટ સબમિટ કરવો પડશે. ઓકે મેમ. ગટ્ટુ ચિંકી, ગુડ્ડી, હરી, બંટી અને મોન્ટી બધા એક જ ટીમમાં હતા. વાવ, સારું છે ને, આપણે બધા ફ્રેન્ડ્સ એક જ ગ્રુપમાં છીએ. હવે પ્રોજેક્ટ બનાવવાની મજા આવશે. મજાનું તો ઠીક છે ગટ્ટુ, પણ તું જરા ટાઈમ પર કામ કમ્પ્લીટ કરી લેજે, કેમ કે તું કેટલો સ્લો છે. ચિંકીની વાત સાંભળી બધા હસવા લાગે છે અને આમ કરતા કરતા સ્કૂલ છૂટે છે. બધા બાળકો સ્કૂલ છૂટ્યા પછી મળે છે. ગટ્ટુ હરીને કહે છે, હરી, આજે મોડું ના કરતો. તું 3 દિવસથી રોજ લેટ આવે છે.
તું ક્યાં સૂઈ જાય છે હરી? અરે દરરોજ સાંજે અમે બધા મિત્રો ગટ્ટુ ચિંકીના ઘરે જઈને મળીએ છીએ. તેમના ઘરની બાજુમાં એક મોટું પ્લેગ્રાઉન્ડ છે. વાવ, શું હું પણ આવી શકું છું? તું હવે અમારો નવો દોસ્ત છે, તો તું પણ અમારી સાથે ચોક્કસ રમી શકે છે. મોન્ટી ખુશ થાય છે. પછી બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે. પણ ગુડ્ડી છૂટ્યા પછી ચિંકીને મળ્યા વગર જતી રહે છે. ઘરે જઈને બંને જુએ છે કે આજે પપ્પા જલ્દી ઘરે આવી ગયા છે. અરે વાહ પાપા, આજે તમે ઘરે છો? હા ગટ્ટુ, આજે મને હાફ ડે મળ્યો એટલે ઘરે આવી ગયો. અને તમારી સ્કૂલ કેવી રહી? સારું હતું પપ્પા, પણ હવે મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. મમ્મીએ શું બનાવ્યું છે? આટલું કહી ચિંકી કિચનમાં મમ્મી પાસે જતી રહે છે. અડધો કલાક પછી ચિંકી ગટ્ટુને બોલાવે છે. આવ ગટ્ટુ, મમ્મીએ લંચ ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું છે. જલ્દીથી જમીને હોમવર્ક કરી લઈએ, પછી સાંજે રમીશું. ગટ્ટુ ટેબ્લેટ મૂકીને લંચ કરવા જતો રહે છે. સાંજે ગટ્ટુ ચિંકી બેડમિન્ટન લઈને ગ્રાઉન્ડમાં જાય છે. તેમના બધા ફ્રેન્ડ્સ આવી ગયા હતા. મોન્ટી પણ ટાઈમસર આવી ગયો હતો, પણ ચિંકી ગુડ્ડીના આવવાની વેટ કરતી હતી. વાવ, તારી પાસે બેડમિન્ટન પણ છે ચિંકી. મને બેડમિન્ટન રમવું ખૂબ ગમે છે. અચ્છા, તો ઘર પર એક બીજી પેર પણ રાખેલી છે. તો તું જઈને મમ્મી પાસેથી તારા માટે પણ એક લઈ આવ. પછી તું અને ગટ્ટુ એનાથી રમી લેજો. હું તો હંમેશા ગુડ્ડી સાથે જ રમું છું ને મોન્ટી. અચ્છા, પણ ગટ્ટુ અને બીજા દોસ્તો ક્રિકેટ રમવા લાગ્યા છે. મને નથી લાગતું કે એ લોકો બેડમિન્ટન રમશે. શું? અરે કોઈ વાંધો નહીં, તું દુખી ના થા મોન્ટી. તું મારી સાથે રમજે. હું, તું અને ગુડ્ડી વારાફરતી રમીશું, ઓકે? ઓકે ચિંકી. આ ગુડ્ડી ક્યાં રહી ગઈ? હજી સુધી આવી કેમ નહીં? આમ તો રોજ સાંજે ટાઈમ પર આવી જાય છે. ચાલ ને, ત્યાં સુધી આપણે રમી લઈએ ચિંકી. મને બહુ મન થાય છે. ગુડ્ડી આવતી જશે. સારું, ઠીક છે, ચલો. ચિંકી અને મોન્ટી બેડમિન્ટન રમવાનું શરૂ કરે છે. ત્યાં જ ગુડ્ડી આવે છે અને તે જુએ છે કે ચિંકી તેની જગ્યાએ મોન્ટી સાથે બેડમિન્ટન રમે છે. તો એને બહુ ખોટું લાગે છે. આ શું? આ નવો છોકરો મોન્ટી અહીંયા પણ આવી ગયો, પણ ચિંકીએ મારી રાહ જ ના જોઈ. હવે હું ચિંકી સાથે ક્યારેય વાત નહીં કરું. ગુસ્સે થઈને ગુડ્ડી સૌથી અલગ જઈને બેસે છે. થોડી વાર પછી ચિંકી નોટિસ કરે છે કે ગુડ્ડી તો અલગ બેઠી છે. તો એ ગુડ્ડી પાસે જાય છે અને કહે છે, ગુડ્ડી, તું કેમ અહીંયા અલગ બેઠી છે? ચલાવ, રમીએ ને. ના, મારું મન નથી અને હવે હું મારા ઘરે જાઉં છું. બાય. ગુસ્સામાં ગુડ્ડી પાછી ઘરે જતી રહે છે. પણ તેના ગુસ્સા થવાનું કારણ ચિંકીને ખબર જ ન પડ્યું. સાંજ પડે છે ત્યારે બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે અને દિવસ પૂરો થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.